વડોદરા જિલ્લામાં શિનોર તાલુકામાંથી પર્યાવરણને લગતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શિનોર માલસર માર્ગ પર માંડવા ચોકડી નજીક ધોળા દિવસે વર્ષો જૂના વિશાળ લીમડાના વૃક્ષનું ગેરકાયદેસર નિકંદન કરી તેના લાકડા આઈશર વાહનમાં ભરી લઈ જવામાં આવ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે અને જવાબદાર સામે શિનોર વન વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. એક તરફ રાજ્ય સરકાર પર્યાવરણ બચાવવા અને હરિયાળી વધારવા માટે કરોડો રૂપિયાના ખર્ચે વૃક્ષારોપણના અભિયાન ચલાવી રહી છે, ત્યારે બીજી તરફ શિનોર માલસર માર્ગ પર માંડવા ચોકડી નજીક વર્ષો જૂના વિશાળ લીમડાના વૃક્ષનું ગેરકાયદેસર નિકંદન કરી તેના લાકડા આઈશર વાહનમાં ભરી લઈ જવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે. ઘટનાએ સ્થાનિકો અને પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષની લાગણી ફેલાવી છે. વંદે વડોદરા ન્યૂઝ. નમસ્કાર.